બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પ્રથમવાર માનવ મશાલ નામની દિવાલ ઊભી કરવામાં આવી છે, જેમાં પોતાની પાસે વધારાના કપડાં કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હોય તો મૂકી જાય અને જે લોકોને જરૂર હોય તે આ ચીજવસ્તુઓ લઈ જાય તેવી મશાલ પ્રગટાવી રાણપુરના યુવાનો દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે, જેની જહેમત સિનિયર એડવોકેટ ચાપરાજસિંહ ડોડિયા, બાર પ્રમુખ મેહુલભાઈ ગડચર અને ગોપાલભાઈ બોરિયા દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં રાણપુરના લોકો તેમજ આજુબાજુના ગામના લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે। આ સાથે આ માધ્યમમાં અમુક લોકોએ પોતાના સ્વખર્ચે બાળકો માટે નવા કપડાં તેમજ બૂટ અને ચપ્પલનું પણ વિતરણ કર્યું હતું। આ ઉદ્ઘાટન કાર્યક્રમને સફળ બનાવવા રાણપુર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા તેમજ રાણપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર, રાણપુર શહેર મહામંત્રી ભાજપ અરુણભાઈ શુક્લ, સામાજિક કાર્યકર અનિશભાઈ માકડ, મુકેશભાઈ ડાબી હળમતવાડા તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહ રવિભાઈ અમદાવાદિયા, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ દેસાઈ તેમજ અનેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી। આ માધ્યમ આજથી શરૂ કરવામાં આવ્યું અને ભવિષ્યમાં જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ મદદગાર રહેશે। તે સાથે જ તમામને અપીલ કરવામાં આવી છે કે પોતાના ઘરે બિનજરૂરી ચીજવસ્તુઓ હોય તે તમામ ચીજવસ્તુઓ જેવી કે કપડાં, બૂટ, ચપ્પલ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ આ સ્થળ પર મૂકવા અને જરૂરિયાતમંદ લોકોને આપવા માટે અપીલ કરાઈ છે। ચીજવસ્તુઓ પોતાનો ઉપયોગમાં હોય તે લઈ જવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે।